શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભણ્યા પણ ગણ્યા નહીં. ગમે તેટલું ભણી વિદ્વાન થાય પણ ખાલી શબ્દાર્થ સમજીને શબ્દોનો અર્થનો અનર્થ કરે એવા કોઈ પણ બ્રાહ્મણ જેવી સ્થિતિ પામે. ભણતર સાથે ગણતર પર જરૂરી છે તો જ વિદ્વાન તરીકે ખ્યાતિ મળે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભણ્યા પણ ગણ્યા નહીં તેના વિશે એવી બોધકથા છે જે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એક વહેલી સવારે ઋષિએ કુમારોને પોતાના આશ્રમના આંગણામાં બેસાડ્યા. દૂરથી કોઈ સવારી આવતી હોય એવું લાગતું હતું. વિષ્ણુ શર્માએ કુમારોને કહ્યું, તમને કાંઈ અવાજ સંભળાય છે? કોઈકે કહ્યું કે ઘેરો ભયંકર અવાજ સંભળાય, જાણે મેઘ ગરજતો હોય, સાગર ગરજતો હોય. તો કોઈ કહે કે સિંહની ગર્જના જેવો અવાજ લાગે. તો કોઈને સિંહની ગર્જના તો ઘણી ભયંકર હોય પણ એનાથી આ ભયંકર અવાજ છે તેવો લાગે. એક કુમાર કહે, ગુરુજી, મને એ અવાજથી અહીં બેઠાય બીક લાગે છે. લાગે કે જંગલમાંથી કોઈ પશુ આવ્યો છે. ઋષિ બોલ્યા, કુમાર, આમ આશ્રમમાં બેઠા બેઠા ગભરાશો તો રાજ્ય કેવી રીતે કરશો? અવાજ માત્રથી ગભરાવું એ તો કાયરતા છે. નિડર બનો. અવાજ શાનો છે એ તમે જાણવાનો પ્રયત્ન કરો. હું તમને એક એવી બોધ કથાની કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. તમે ધ્યાનથી એ સાંભળો અને તમારા જીવનમાં તમને ઉપયોગી થાય એવો બોધ ગ્રહણ કરો. જેમ જેમ તમે વાર્તાઓ સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર થતું જશે. આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને તમારા પિતાજીને મારે સોંપવાના છે. ગુરુજી, અમે એમાં જરૂર પાર ઉતરશું. અમે તમને વચન આપીએ છીએ. તો સાંભળીએ આપણે એવી કથા કે જે ભણ્યા પણ ગણ્યા નહીં. એક અમરાવતી નામે નગરી હતી. એમાં અનેક જાતિના લોકો રહેતા હતા. બ્રાહ્મણો પણ ઘણા હતા. આવા બ્રાહ્મણોમાં 4 બ્રાહ્મણો એવા હતા જે સાચા મિત્રો, અચ્છા મિત્રો હતા. નાનપણમાં તેઓએ નક્કી કરેલો વિદ્યા ભણવા, કોઈ વિદ્યા મઠમાં જવું, ચારેય સાથે જ જવું, ભણી ગણીને મોટા વિદ્વાન થવું. આવી રીતે વિચારવાળા આ 4 બ્રાહ્મણો એક દિવસે કાશી નગરીમાં જવા તૈયાર થયા. કાશી જેવું વિદ્યાનું દેશમાં બીજું કોઈ ધામ નહીં. આવી રીતે ચારેય એકમત થઈ અને કાશી નગરીમાં ગયા. એક ઋષિના આશ્રમમાં તેઓ ભણવા રહ્યા. ઋષિ હતા ભારે વિદ્વાન. એમણે તો ચારેયને મન મૂકીને વિદ્યા ભણાવી. 12 વર્ષના વાણા વહી ગયા. એક દિવસ ઋષિએ કહ્યું, તમારો અભ્યાસ હવે પૂર્ણ થયો વત્સો. હવે તમારે નગર જવું હોય તો તમે જઈ શકશો. ચારેય બ્રાહ્મણો પણ શાસ્ત્રો કંઠસ્થ કરી લીધા હતા. એમને થયું કે હવે આપણે કાંઈ ભણવાનું બાકી રહેતું નથી. ગુરુજી કહે એટલે એમાં જરાય મન મીખ નહીં. એટલે આપણે આપણા નગરમાં જવામાં જ આપણું હિત છે. ચાલો આપણે આપણા નગરમાં જઈએ. આમ વિદ્યા કુશળ મુખપાઠી ચારેય બ્રાહ્મણ કાશીથી પોતાને નગર અમરાવતી તરફ ચાલ્યા. સાથે શાસ્ત્રોના ગ્રંથો પણ લીધા. ચારેય વિદ્યામાં કુશળ થયા હતા. ભણ્યા તો પૂરું હતા પણ ગણ્યા ન હતા. 4 જણ સાથે પંથ કાપતા જાય છે. ચાલતા ચાલતા આગળ જતા 2 માર્ગ આવ્યા. 4 જણા એકદમ ત્યાં થંભી ગયા. એક બ્રાહ્મણ બોલ્યો, માર્ગ 2 છે, કયે માર્ગે જવું? આવી પૃચ્છા કરતા હતા એકબીજાની. ત્યાં એ સમયે નગરમાં કોઈ વણિક મહાજન મૃત્યુ પામ્યો હતો. લોકો તેની અંતિમ ક્રિયા માટે લઈને જતા હતા. 4 બ્રાહ્મણમાંથી તરત એક બ્રાહ્મણે એક ગ્રંથ કાઢ્યો પોતાની બગલ ઠેલીમાંથી. તેણે ગ્રંથમાંનું પાનું ખોલ્યું, અંદર વાંચ્યું, મહાજનો એન ગતઃ સ પ્રથા. મહાજનો જે માર્ગે જતા હોય એ જ માર્ગ સાચો. આપણે એ મહાજનોના માર્ગે ચાલીએ. આમ કહી 4 બ્રાહ્મણો મહાજનના સમૂહ સાથે ચાલવા લાગ્યા. સ્મશાનમાં જતાં તેમણે એક ગધેડાને જોયો અને બીજા એક બ્રાહ્મણે તરત પોથી કાઢી પાનું ખોલ્યું અને વાંચ્યું, રોગી અવસ્થામાં ઓચિંતું દુઃખ આવી પડે ત્યારે, દુષ્કાળમાં, શત્રુના સંકટમાં, રાજદ્વારમાં અને સ્મશાનમાં જે સાથે ઊભો રહે એને બંધુ જાણવો.
એટલે આ આપણો બંધુ છે. આમ કહી કોઈ ગધેડાને વળગ્યો, કોઈ એના પગ ધોવા લાગ્યો. પછી તેમણે દિશાનું અવલોકન કરવા માંડ્યું. ત્યાં તેમણે એક ઊંટને જોયું. અરે આ શું? ચારેય બોલી ઉઠ્યા. પછી ત્રીજાએ પોતાના ખડિયામાંથી પુસ્તક કાઢી પાનું ફેરવ્યું. પાનામાં એણે વાંચ્યું, ધર્મસ્વ ત્વરિતા ગતિઃ. ધર્મની ગતિ ત્વરિત હોય છે, માટે આ ધર્મ છે. એટલે ચોથો બ્રાહ્મણ બોલ્યો, ઇષ્ટમ ધર્મણે યોજવેત. વહાલો હોય તેને ધર્મની સાથે જોડવો જોઈએ. ગધેડો બંધુ છે, વહાલો છે આપણો, અને આ ઊંટ ધર્મ છે. શાસ્ત્ર મતે આપણા એ બંનેને જોડવા જોઈએ. આમ ચારેય ભેગા મળી ગધેડાને ઊંટને ગળે લટકાવ્યો. લોકોને આ કૌતિક જોયું. કોઈક વળિયા જોઈ ગધેડાના માલિક ધોબીને બોલાવી લાવ્યો. ધોબી તો હાથમાં ટંગોરો લઈ બ્રાહ્મણોને જોડવા માટે દોડવા આવ્યો. પણ બ્રાહ્મણ ટંગોરો સાથે આવતા ધોબીને જોઈ ત્યાંથી ફટાફટ નીકળી ગયા. ચારે પાછળ જોયા વિના મુઠ્ઠીઓ વાળી ભાગતા હતા. રસ્તામાં એક નદી આવી. નદીમાં ખાખરાનું એક પાન તરતું આવ્યું હતું. પાંદડાને તરતું આવતું જોઈ એક બ્રાહ્મણ બોલ્યો, આગમિષ્યતિ યત પત્રમ તત્સ્માતારય યસ્યતિ. આ જે પાંદડું તરતું આવે છે એ આપણને તારશે. અને એ તો તરત પાંદડા પર કૂદી પડ્યો અને નદીમાં તણાવા લાગ્યો. આમ તણાતો જોઈ બીજા બ્રાહ્મણે એની ચોટલી પકડી લીધી અને કહ્યું, સર્વનાશે સમુત્પન્ને અધ્યત્યજિતિ પંડિતી અર્ધેન કુરુતે કાર્યે સર્વનાશો હિ દુઃસહ. સર્વનો જ્યારે નાશ થતો હોય ત્યારે પંડિતો અર્ધાને જતું કરે છે અને અર્ધાથી સંતોષ માને છે. કારણ કે સર્વનો નાશ તો ઘણો ન સહી શકાય એવો હોય છે. આમ કહી તણાતા બ્રાહ્મણની ચોટલી સાથે માથું કાપી નાખ્યું. પછી બાકીના મસ્તક સાથે કોઈ એક ગામમાં આવ્યા. ગામ લોકોએ બ્રાહ્મણોને પંડિત જાણી જમવા માટે આમંત્રણ આપ્યું. જુદે જુદે ઠેકાણેથી એમને જમવાના નોતરા મળ્યા. 4 જણાને ખાંડથી ભેળવેલી સૂતરફેણી જમવા માટે આપી 1 જણાને જમવા માટે આવી. બ્રાહ્મણ પંડિત સૂતરફેણી જોઈ બોલ્યો, દીર્ઘસૂત્રી વિનશયતિ દીર્ઘસૂત્ર વિનાશ પમાડે. એમ બોલી એ સૂતરફેણી જમ્યા વગર ઊભો થઈ ચાલ્યો ગયો. બીજાને હાંડવો જમવા માટે આપ્યો તો એણે કહ્યું, જે અતિ વિસ્તારવાળું હોય તે ચીરાયું ન હોય. આમ કહી એ પણ જમ્યા વગર જતો રહ્યો. ત્રીજાને વડા પીરસ્યા. 1 જણાએ એ તો બોલ્યો, છિદ્રમાં ઘણા અનર્થો હોય છે, ને એ પણ જમ્યા વગર ચાલતો થયો. આમ 3 પંડિતો ભૂખ્યા તરસ્યા લોકોમાં હાંસીને પાત્ર થતા પોતાના દેશ અમરાપુરીમાં ગયા. એટલે ગમે તેટલું ભણી વિદ્વાન થાય પણ ખાલી શબ્દોનો જ અર્થ સમજે અને અર્થનો અનર્થ કરે એવા લોકોને આવા બ્રાહ્મણની સ્થિતિ પામે છે. એટલે કુમારો સમજ્યા, ભણતર સાથે ગણતર પણ જરૂરી હોય તો જ વિદ્વાન તરીકેની ખ્યાતિ પ્રાપ્ત થાય. એટલે ખાલી ભણવાથી કંઈ થતું નથી, ભણવાની સાથે ગણતર પણ જરૂરી છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.